રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં ડભોઈમાં સૌથી વધુ 5.9 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં છોટાઉદેપુરમાં સંખેડામાં 5 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 3.4 ઇંચ, જ્યારે ઉમરગામમાં 3.3 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં આહવા, સુબીરમાં 3.3 ઇંચ વરસાદ વરસ્યો છે, તો પાલનપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ખાંભામાં 2.5 ઇંચ, કામરેજમાં 2.4 ઇંચ। છેલ્લા 24 કલાકમાં માંગરોળની વાત કરીએ તો માંગરોળમાં 2.2 ઇંચ વરસાદ ખાબક્યો છે, વઘઈમાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો છે, તારાપુરમાં 2.1, વલ્લભીપુરમાં 2.1 ઇંચ વરસાદ વરસ્યો, તો સુબીરમાં 1.7, હાંસોટમાં 1.4, તો મેંદરડામાં 1.4 વરસાદ અને વિસાવદરમાં 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં કપરાડાની વાત કરીએ તો કપરાડામાં 1.3 ઇંચ વરસાદ, વંથલીમાં પણ 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કેશોદમાં 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે, વડગામ, સતલાસણામાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં અને સાથે જ ડોલવણ, સુરત શહેરમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે, તો આણંદ, ઘોઘા, ધાનેરા, માંડવીમાં પણ વરસાદ વરસ્યો છે। નેત્રંગ, ખેરગામ, વલસાડ, કોડીનાર, વાપીમાં પણ હળવો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં વરસાદ જે વરસ્યો છે, ઠેર ઠેર કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં આણંદ, ઘોઘા, ધાનેરા, માંડવી, નેત્રંગ, ખેરગામ, વલસાડ, કોડીનાર, વાપીમાં પણ હળવો વરસાદ નોંધાયો છે।